નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. આજે મંગલ પ્રભાતથી શરૂ થતા નૂતન વર્ષના આપ સૌ સ્નેહીજનોને ખૂબ ખૂબ અભિનંદન. નૂતન વર્ષ આપ સૌના માટે શુભદાયી, લાભદાયી, આનંદદાયી અને મંગલમય રહે તેવી શુભકામના. આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય હંમેશા છલકાતું રહે તેવી પ્રાર્થના. સજ્જનો, દીપાવલીના પાવન પ્રસંગે લક્ષ્મીજીનું મહત્વ આપણી પરંપરા પ્રમાણે રહ્યું જ છે, પરંતુ ત્યાર પછી નૂતન વર્ષ પણ લક્ષ્મી પૂજાની આપણી સંસ્કૃતિ રહી છે. તો આજના મંગળ પ્રસંગે અને શુભ દિવસે લક્ષ્મીજી એટલે કે ધન સાથે જોડાયેલી ચર્ચા પણ આપણા માટે એક લક્ષ્મીજીનું પૂજન અને આરાધના જ છે. આજની ચર્ચાની શરૂઆત કરીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ. કંપની એરોસ્પેસ, ડિફેન્સ, ઓટો કમ્પોનન્ટ્સ, સામાન્ય એન્જિનિયરિંગ તથા અન્ય ઉદ્યોગોની કંપનીઓ માટે ઉપકરણથી લઈ અને ડિઝાઇન માટે વિશેષજ્ઞ ધરાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 362 કરોડ હતું તે ત્યાંથી વધીને 410 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 51 કરોડથી વધી 71 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 105% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 35% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 27% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 496 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1641 કરોડ છે. માર્કેટ કેપ 21,239 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 936 રૂપિયા છે. 52 વીક હાઈ 1,504 રૂપિયા બનેલો છે. પી રેશિયો 63 છે. આરઓસીઈ 24% છે. આરઓઈ 21% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 62.55% છે. એફઆઈઆઈ નું હોલ્ડિંગ 5.91% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 11.39% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.13% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. બિઝનેસનો ગ્રોથ સારો છે. આગળની કંપની છે ટેમ્બો ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 128 કરોડ હતું તે વધીને 248 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 5 કરોડથી વધી 19 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 3 કરોડથી 6 કરોડ, ત્યાંથી 14 કરોડ, 51 કરોડ થઈ અને 65 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 191% છે. ટીટીએમ 266% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 62% છે અને ટીટીએમ 77% છે. સ્ટોક પ્રાઇસ 1 વર્ષનો 29% છે, 3 વર્ષનો 88% છે અને 5 વર્ષનો 50% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 258 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 196 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ થોડું વધારે કહી શકાય. માર્કેટ કેપ ફક્ત 980 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 636 રૂપિયા છે. 52 વીક હાઈ 905 રૂપિયા બનેલો છે. પી રેશિયો 15 છે. આરઓસીઈ 31% છે અને આરઓઈ 36% છે. ડિવિડન્ડ yield 0.32% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 43.62% છે. એફઆઈઆઈ 0.31% છે. ડીઆઈઆઈ નું હોલ્ડિંગ 0.24% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 55.83% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે એસબીએફસી ફાઇનાન્સ લિમિટેડ. આ એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની છે જે ખાસ કરીને સલામત તેવી ગોલ્ડ લોન પ્રોવાઈડ કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ જૂન 24 ક્વાર્ટરમાં 297 કરોડ હતી તે ત્યાંથી વધીને 388 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 79 કરોડથી વધી 101 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 65 કરોડથી 150 કરોડ, ત્યાંથી 237 કરોડ, ત્યાંથી 345 કરોડ થઈ અને 367 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે કંપનીનો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 75% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 35% છે.
માર્કેટ કેપ 12,759 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 116 રૂપિયા છે. 52 વીઘા 120 રૂપિયા બનેલો છે. પી રેશિયો 36 છે. ROCE 11.60% છે. ROE 11.60% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.98% છે. FII 7% હોલ્ડિંગ ધરાવે છે. DII પાસે 18.21% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.74% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. સ્ટોક જ્યારે ડબલ ડિજિટમાં ટ્રેડ કરતો હતો ને ત્યારે પણ એકથી વધારે વખત ચર્ચા કરેલી છે આ કંપની વિશે. જેઓ પણ જૂના સબસ્ક્રાઇબર છે તેઓને આ વાતનો ખ્યાલ હશે. તો સજ્જનો, ફરી એકવાર આપ સૌ સ્નેહીજનોને નૂતન વર્ષના અભિનંદન સાથે અને આપનું નવું વર્ષ આનંદમય રહે તેવી શુભકામના સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.